કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલી વખત ક્ષત્રિય આંદોલન પર બોલ્યા છે। એબીપી અસ્મિતા સાથેના ઇન્ટરવ્યુમાં અમિત શાહે ક્ષત્રિયો પર નિવેદન આપ્યું છે। ક્ષત્રિયો સાથે રહેશે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વિશ્વાસ છે। અમિત શાહે કહ્યું કે ક્ષત્રિયો રાષ્ટ્ર નિર્માણમાં અમારી સાથે રહેશે। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની અનેકવાર માફી માંગી છે। અમિતભાઈ, કેમ કે ક્ષત્રિય સમાજનો વિરોધવાળો મુદ્દો પણ આવ્યો, અત્યાર સુધી જે થયું આપને લાગે છે એને પ્રોપરલી ટેકલ કરવામાં આવ્યું છે? ચૂંટણી પર એની અસર નહીં પડે? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રૂપાલાજીએ અનેક વાર માફી માંગી છે। અમે પણ પાર્ટીના સ્ટેટ યુનિટે ક્ષત્રિય સમાજ સાથે સંવાદ કરી વિનંતીઓ કરી। મને ચોક્કસ આશા છે કે ક્ષત્રિય સમાજના મતદાતાઓ રાષ્ટ્રના બહોળા હિતમાં જ્યારે રૂપાલાજીએ માફી માંગી છે નરેન્દ્રભાઈની સાથે